સુરત પોલીસ કમિશનરે પરિવાર સાથે માતાજીની આરતી ઉતારી ગરબે ઘૂમ્યા હતા. પોલીસ પરિવાર સાથે કમિશનર અને તેમના પરિવારે નવરાત્રિ પર્વની ઉજવણી કરી હતી. રામપુરા પોલીસ લાઇનમાં નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. મા આદ્યશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. સુરતમાં નવલા નોરતાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઠેર ઠેર નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખવા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં રામપુરા વિસ્તારમાં આવેલા પોલીસ લાઇનમાં નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત તેમની પત્ની અને પરિવાર સાથે મા અંબાની આરતી ઉતારી હતી અને બાદમાં પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા. રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા હતા. ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ સાથે મળી અને બધાએ મા પર્વની ઉજવણી કરી અને સાથે મળી નવરાત્રિ પર્વમાં ગરબે ઘૂમ્યા હતા. नौरता शुभ दिवसे હું अपने परिवार સાથે हमारा पुलिस परिवार जो रामपुरा हमारी पुलिस लाइन છે, જ્યાં 196 જેટલા અમારા પરિવાર રહે છે, એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે. દરરોજ સાથે જમવાનું, ગરબા કરવાના, માતાજીની આરાધના કરવાના. તો અમે લોકોને બહુ ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવ્યા છીએ. મારી માતા રાની સે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે, બધા સ્વસ્થ રહે, નિરોગી રહે અને આપણે સુરત શહેરને ખૂબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેરને ખૂબ સેફ અને સિક્યોર રાખે એવી માતાજી સામે વિનંતી પણ કરીએ છીએ.